સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં લસણના 2000 કટ્ટાની આવક થવા પામી હતી, જેમાં ભારત દેશમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણના 30 કટ્ટા મળી આવ્યા. ચાઇનીઝ લસણના 30 કટ્ટા છાપરા નંબર 10માં ઉતારવામાં આવ્યા હતા. વેપારીને લસણ ચાઇનીઝ હોવાનું શંકા જતા યાર્ડના ચેરમેનને જણાવવામાં આવ્યું. અંદાજે 600 થી 700 કિલો લસણ નજરે આવતા આ લસણ ક્યાંથી આવ્યું અને કોણે મંગાવ્યું તેની તપાસ ચાલુ છે. વર્ષ 2006થી ચાઇના લસણ પર પ્રતિબંધ છે. જે લોકો આ કામ સાથે જોડાયેલા હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થશે તેવું યાર્ડ ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું. ચાઇનાના લસણની ભારતમાં પ્રતિબંધી છે, તો આ લસણ આવ્યું ક્યાંથી? અમને જાણ કરતાં અમે ત્યાં ગયા, લસણને અમે ગોડાઉનમાં રાખી દીધું અને જે લસણ અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં આવ્યું છે ને ગોડાઉનમાં મૂકવામાં આવ્યું છે. અને આ લસણ અહીંયા વેચવાની એટલા માટે મનાઈ કરી છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે. આવું લસણ બહારથી આવવા માંડે તો ખેડૂતોને નુકસાન જાય. આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને નુકસાન જાય એવું ક્યારેય ચલાવી ન લે, એટલા માટે માર્કેટિંગ યાર્ડમાં એ લસણને જપ્ત કરવામાં આવ્યું છે. આમ તો એવું કહેવાય છે કે લગભગ 2006થી લસણ ઉપર પ્રતિબંધ છે, પણ લસણ ક્યાંથી એન્ટર થયું, કેવી રીતે આવ્યું, એના માટે અમે અત્યારે રાજ્ય સરકારમાં કૃષિમંત્રીશ્રીને, ગૃહમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને અમે ઈમેલ દ્વારા અત્યારે રજૂઆત પણ કરવામાં આવી છે. કેન્દ્રમાં પણ રજૂઆત કરી છે. આવા જેટલા આવારા તત્વો આ કામ જોડાયેલા હોય એની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ.